નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે લોકરક્ષક દળની જે પરીક્ષા છે તેને લઈને સ્ટ્રોંગ રૂમ ખાતે નિરીક્ષણ કરવા પરીક્ષા કેન્દ્રોમાં 35,000 પાર્ટિસિપેટ કરનાર છે। તો આ ઉમેદવારો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આવશે અને આ એકમાત્ર પેપર 9:30 to 12:30 નું આયોજન કરવામાં આવ્યું છે। તો શહેરમાં આયોજિત આ પરીક્ષા દરમિયાન શાંતિ સુરક્ષા બની રહે અને સાથે સાથ કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ ના થાય તે માટે ભરતી બોર્ડના જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ શહેર પોલીસ દ્વારા સમગ્ર તમામ પરીક્ષા કેન્દ્રોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। તમે જોયું કે આજે આ જગ્યાએ આપણે જે સ્ટ્રોંગ રૂમ છે આપણા ગાંધીનગરથી વડોદરા સુધી, વડોદરામાં આજે આના સ્ટોરેજ અને આવતીકાલે વિતરણ અને પછી પરીક્ષા પછી ફરીથી આના કલેક્શન અને તે પછી ડિસ્પેચ, સમગ્ર પ્રોસેસમાં ઇન્ટિગ્રિટી બની રહે તે માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ આના ઇન્ચાર્જ તરીકે રહેશે અને આખા ડે એન્ડ નાઇટ આના પ્રોટેક્શન બની રહેશે અને આવતીકાલે કેન્દ્રોમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। તો આ પરીક્ષામાં પાર્ટિસિપેટ કરનાર 35,000થી વધુ જે ઉમેદવારો છે જે જુદા જુદા વિસ્તારોમાંથી આવશે એમને પણ સગવડતા બની રહે તે માટે રેલવે સ્ટેશનો આપણા હેલ્પ ડેસ્ક ઊભા કરી છે, બસ સ્ટેશનોમાં પણ હેલ્પ ડેસ્ક છે, ફેસિલિટેશન સેન્ટર છે। ઉમેદવારોને એમના આગમન સ્થળથી પરીક્ષા કેન્દ્રો સુધી જવા માટે જે કંઈ મદદ જોઈએ આપણા આઉટ ઓફ ધી વે જઈને એમને આપણા મદદ ઉપલબ્ધ કરીએ છીએ અને સાથે સાથે જ્યારે એમના મૂવમેન્ટ હશે સવારે તે માટે પણ આપણા ડિટેલ્ડ પ્રોસિજર છે તે મુજબ આપણા જાહેરનામા પણ બહાર પાડી। ક્લાસીસ વગેરે 100 મીટરની રેડિયસમાં કાર્યરત ના રહે તે માટે આપણે પ્રતિબંધિત આદેશો બહાર પાડી છે। એના માટે સ્થાનિક પોલીસ સ્ટેશન, પીસીબી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા ટીમો સતર્ક રહેશે અને એવા કોઈ તત્વો ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ્સ કે એક્ઝામિનેશન પ્રોસેસના ઇન્ટિગ્રિટી કોમ્પ્રોમાઇઝ ના કરી શકે તે માટે પણ આપણે સંપૂર્ણ તાકેદારી રાખીશું। તો મને વિશ્વાસ છે કે આવતીકાલે યોજનાર આ લોકરક્ષક ભરતી બોર્ડ આયોજિત પરીક્ષા એક પ્રોસેસ ઇન્ટિગ્રિટી સાથે આપણે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવા માટે શહેર પોલીસ તરફથી તમામ આયોજન કરી દેવામાં આવેલ છે। સર, કેટલા સેન્ટર્સ ઊભા કરવામાં આવે છે? મોર દેન 120 સેન્ટર્સ છે અને 35,000 જેટલા ઉમેદવારો છે। સર, ટ્રાન્સપોર્ટેશન માટે કંઈ ખાસ સૂચના આપવામાં આવી છે? કેમ કે જે રિક્ષા ચાલકો છે વધુ આપણે એમને ફેસિલિટેશન માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ઓટો રિક્ષા એસોસિએશન સાથે પણ આપણે ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ બેઠકો યોજીને કોઈના એક્સપ્લોઇટેશન ના થાય, એમને હેરાનગતિ ના થાય, ઇઝી એક્સેસ અને ટાઈમલી એમના ડેસ્ટિનેશન પહોંચે તે માટે એમને પણ સાથ સહકાર મેળવીને આપણે આ પ્રકારનું આયોજન કરી છે। 9:30 to 12:30 આ એક્ઝામિનેશન છે। ઉમેદવારો લગભગ 2 કલાક પહેલાં જ ત્યાં આવશે। એમના બાયોમેટ્રિક એક્સેસ કંટ્રોલ સિસ્ટમનું આયોજન છે એટલે આ બધા પ્રક્રિયા અંગે ઉમેદવાર પાસે તો સમગ્ર જાણકારી છે જ, તો આપણે તમારા માધ્યમથી, સોશિયલ મીડિયા માધ્યમથી આપણે જે આયોજનો કરી છે આંતરિક, આ પણ એમને વિગતવારનું માહિતી ઉપલબ્ધ કરી છે। સાહેબ, રાજ્યભરમાંથી ઉમેદવારો આવવાના છે ત્યારે એમને રહેવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? કારણ કે તો સાંજે જ આવી જશે અને કેટલાક લોકરક્ષક ભરતી બોર્ડ આપણા જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેન્ડિડેટ છે એમના એક વ્યૂહાત્મક રીતે કરતા હોય છે અને દરેક ઉમેદવાર પોતાના રહેવા માટેનું આયોજન કેટલાક એડવાન્સમાં આવે તો નાઇટ હોલ્ટ માટે તૈયારી કરશે। કેટલાક ઉમેદવારો આપણે અનુભવ બતાવે છે કે અર્લી મોર્નિંગ અરાઇવલ કરનાર કેટલાક બસીસ, રેલવે અને જીએસઆરટી બસીસમાં આ લોકો આગમન કરતા હોય છે, તો પોતપોતાના રીતે એમના રહેવા માટેની વ્યવસ્થા છે। સરકારશ્રી તરફથી આ અંગે આયોજન નથી, પરંતુ એમના મદદરૂપ થવા માટે પોલીસ, એજ્યુકેશન વિભાગ અને કલેક્ટર કચેરી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેસીના ટીમો સમગ્ર પરીક્ષાનું આયોજન આપણે ગોઠવી છે। આભાર। તો આ હતા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને આવતીકાલે જ આપ જોઈ શકો છો જે તમામ નિયમો
લગાવવામાં આવ્યા છે. સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવી છે. કોઈપણ પ્રકારની સાહિત્ય કે વીજાણુ યંત્ર પરીક્ષા ખંડમાં લઈ જવાશે નથી. આ તમામ જે શીટ નંબર છે આ સ્કૂલ ખાતે મૂકવામાં આવ્યા છે. અહીંયા સ્ટ્રોંગ રૂમ છે. આવતીકાલથી અહીંથી તમામ કેન્દ્રો પરીક્ષા કેન્દ્રો પર કહી શકાય કે પેપર જવાના છે. આપ જુઓ કે અહીંયાથી અત્યારથી તાળાબંધી કરી દેવામાં આવી છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ વિદ્યાર્થી લોકરક્ષક દળની જે પરીક્ષા આપવામાં આવશે તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું શહેર પોલીસ દ્વારા આ ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ને તમામને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે પણ શહેર પોલીસ હવે કટિબદ્ધ બની છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.